નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારમાં વાત કરીશું। સૌપ્રથમ નજર કરીશું હેડલાઇન્સ પર। ભાજપનો ભરતી મેળો ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો આપતા 1500 કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા ભાજપમાં। રાજકોટના મવડ વિસ્તારમાં રખડતા પશુઓનો આતંક। વિશ્વેશ્વર મંદિર પાસે આખલાએ 2 લોકોને અડફેટે લીધા હતા। એક વૃદ્ધનું મોત। पेट्रोल डीजलना भावमां सतत बीजा दिवसे वधारो। पेट्रोलमां बीजा दिवसे 80 पैसानो वधारो। डीजलमां प्रति लीटरे 82 पैसानो वधारो। अमदावाद इंटरनेशनल स्कूलनी मनमानी आवी सामे। वालीओ लाचार बन्या। स्कूल वालीओए ऑनलाइन फी जमा कराववा चोक्कस एपीपी नक्की करी 4000 વધુ ચાર્જ ચૂકવવો પડે છે। તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે ગુજરાતના પ્રવાસે। આવતીકાલે વિધાનસભાને સંબોધિત કરશે। રખડતા પશુઓનો આતંક હવે જાણે નવી વાત જ નથી રહી તેવો જ એક કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે। મવડ વિસ્તારમાં રોડ રસ્તા ઉપર રખડતા પશુઓનો આતંક સામે આવ્યો છે। વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે આખલાને 2 લોકોને અડફેટે લીધા અને બાઇક પર બેસેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત પણ નીપજ્યું છે। તો બાઇકને અડફેટે લેતા ઘટનામાં દરજી વેપારીને ઈજા પહોંચી છે। ઉનાળાની શરૂઆત પહેલા જ લોકોને પાણીની સમસ્યા ન થાય તે માટે વોટર કમિટીના સભ્યો અને ચેરમેને અમદાવાદ કોતરપુર વોટર પ્લાન્ટની મુલાકાત લીધી, જેમાં તેમણે શહેરને મળતા પાણી અને વેસ્ટ વોટરનો ફરી ઉપયોગ અંગે માહિતી મેળવી હતી। ઉલ્લેખનીય છે કે કોતરપુર વોટર પ્લાન્ટ કુલ 850 એમએલડીની ક્ષમતા ધરાવે છે, જેમાં 300 એમએલડી પ્લાન્ટનો વધારો કર્યો હતો। 300 એમએલડી પ્લાન્ટનું લોકાર્પણ આગામી 26 માર્ચના રોજ થશે। 26 તારીખે બીજા 300 એમએલડીનું લોકાર્પણ છે। માનનીય અમિતભાઈ ગૃહમંત્રી આવે છે એટલે અહીંયા 1150 એમએલડી કોતરપુર, 400 એમએલડી જાસપુર અને 200 એમએલડી રાજકા અને 1750 એમએલડી ટ્રીટમેન્ટ કેપેસિટી છે। તેની સામે 1450 એમએલડીનો પર ડે વપરાશ છે। એટલે ક્યાંય સમસ્યા સર્જાય એવું મને નથી લાગતું। ખાસ તો જેડએલડી પ્લાન્ટ શરૂ કરવાની વાત છે, કઈ રીતનું આયોજન? બેકવોશ જે આ ટ્રીટમેન્ટની અંદર બેકવોશ એક સિસ્ટમ છે, એટલે એને ધોયા પછી જે પાણી પાછું કેનાલમાં જાય છે એને રોકી અને એને ટ્રીટ કરી અને પાછું રો વોટરમાં લેવાનું એક આયોજન વર્લ્ડ વાઇઝ આ નવી ટેકનોલોજી આવી છે। એટલે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ, એટલે એક પણ સેટ પણ પાણી એ બગડે નહીં અને એ પાણી પૂરેપૂરું પાણી ઉપયોગ થાય એવું એ આગામી આ બજેટમાં અમે આયોજન કરેલું છે। પાલનપુર પંથકમાં જળ સંકટ ઘેરું બન્યું છે, ત્યારે મલાણા તળાવ ભરવાની છેલ્લા 30 વર્ષ જૂની માંગ હવે જોર પકડતી જાય છે। આ પ્રશ્ને અગાઉ ખેડૂતોએ ટ્રેક્ટરો સાથે રેલી યોજ્યા બાદ પણ પરિણામ ન મળતા હવે મહિલા પશુપાલકો મેદાનમાં આવી છે। સરકાર સામે લડી લેવાના મૂડમાં આવેલી આ મહિલાઓએ પારપડા ખાતે બેઠક યોજી રણનીતિ ઘડી કાઢી હતી। પાલનપુર તાલુકાનું મલાણા તળાવ ભરવાની વર્ષો જૂની માંગણી સંતોષાતી નથી। પાલનપુર તાલુકાના મલાણા આજુબાજુના 50 ગામોને આ તળાવ સીધી અસર કરે છે, ત્યારે 15 દિવસ અગાઉ 5000 જેટલા ખેડૂતોએ તળાવ ભરવા માટે રેલી યોજી હતી, પરંતુ સરકારે ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય ન કરતા ફરી એકવાર મલાણા પંથકના મહિલાઓ સહિત ખેડૂતોની મીટિંગ મળી હતી, જેમાં આગામી સમયમાં 5000 જેટલી મહિલાઓએ કલેક્ટર કચેરી તરફ કૂચ કરવાનો નિર્ણય કર્યો છે। પશુ પક્ષી માટે, અમારે ખેડૂતોને ખેતી કરવા માટે, દરેક જીવન માટે પાણી જરૂરી છે। અત્યારે પાણી સિવાય બીજી કોઈ સમસ્યા નથી ખેડૂતની। સૌથી બસ એ જ ઈચ્છા છે દરેક ખેડૂતની કે મલાણાનું તળાવ ભરાય અને એ ભરાય તો ખેડૂતોને પાણી મળે। જો અમારી સમસ્યા સરકાર નહીં સાંભળે તો આનાથી પણ મોટું આંદોલન કરીશું, આનાથી મોટી રેલી કાઢીશું। સરકારને અમારી વાત સાંભળવી પડશે બસ, અને સાંભળે એ જ અમારી વિનંતી છે। સરકાર આ પશુપાલકોના હિતમાં નિર્ણય નહીં લે તો આગામી તાલુકા, જિલ્લા પંચાયત સહિત વિધાનસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી મહિલાઓએ ઉચ્ચારી હતી। અમારા ઢોર પશુપાલન કેવી રીતે રાખવા? અમારે જો તો જિલ્લા પંચાયતની ચૂંટણી આવે, વિધાનસભાની આવે કે તાલુકા પંચાયતની આવે, પણ ચૂંટણીમાં તળાવ ભર્યા સિવાય કોઈ પેટી પણ 50 ગામડામાં ઉતારવા દેવાની નથી।
પહેલું તળાવ ભરવાનું છે મલોના વિસ્તારમાં. પાણી આવશે અને પાણીથી અમે આગળ વધ્યો. થોડા દિવસ પછી ખેડૂતે પહેલું આ બધું કર્યું હતું પણ કોઈ પણ ચાલ્યું નથી. તો હવે આ શું કરવાનું છે એનો જવાબ અમારે જોવા. પાણી અમારે તળાવમાં ભરવું જોઈએ. અમે મહિલાઓ આવી અને રોડ ઉપર અમે રજૂઆત કરશું. જો કે રાજ્ય શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પીવાના અને સિંચાઈના પાણી માટે સતત ચિંતિત રહી છે. તેઓએ સુજલામ સુફલામ સહિત જળ સંચયની યોજનાઓ થકી ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવે તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. તેઓએ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં જળ સંકટ હોવાનો એકરાર કરતા તેના હલ માટે પણ સરકાર કટિબદ્ધ હોવાનો દાવો કર્યો હતો. ગુજરાતમાં ભૂગર્ભ જળ સપાટીને ઊંચી લાવવા માટે જળ સંચયના અનેક કામો કર્યા છે. આપણે ત્યાં બનાસકાંઠામાં પણ સુજલામ સુફલામ યોજનાના માધ્યમથી ચોગા દાંતીવાડા પાઇપલાઇન, પછી થરાદ સિપો પાઇપલાઇન અને હમણાં જ નવા બજેટની અંદર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અમારી સરકાર દ્વારા કસરા દાંતીવાડા પાઇપલાઇન 1600 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરી અને 93 કરોડ રૂપિયા આ વખતે બજેટમાં ફાળવણી કરી, જેના માધ્યમથી લગભગ 250 તળાવો ભરવામાં આવશે અને જળ સપાટીને આપણે ભૂગર્ભ જળ સપાટીને ઊંચો લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આગામી દિવસોની અંદર દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ભારતમાં નદી જોડો અભિયાન અંતર્ગત જે ઉત્તર ભારતની અંદર 12 માસ નદીઓમાં પાણી વહે છે, એ પાણી આપણા ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત ને અમે ખાસ કરીને ઉત્તર ગુજરાતના સૂકા વિસ્તારોની અંદર પાણી લાવી અને નદીઓને જીવતો કરવાનું અભિયાન મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર આગળ વધી રહી છે. જો કે જળ સંકટનો ઉકેલ નહીં આવે તો આખરે મહિલાઓએ રસ્તા પર ઉતરવું પડશે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે. તો આજે ઉત્તરાખંડને મળશે 12મા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી. આજે પોતાના કેબિનેટના અન્ય સભ્યો સાથે ઉત્તરાખંડના 12મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને આજે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના શપથવિધિ કાર્યક્રમમાં પહોંચ્યા છે. તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી પણ પહોંચ્યા છે. आपका स्वागत महोदय. हृदय की श्रद्धा समर्पित स्नेह बंधन देता मार्गदर्शन है अपेक्षित. आप आए हृदयनम स्वागतम, शुभ स्वागत. ગુજરાત હંમેશા વિકાસના મોડેલ સમાન રહ્યું છે અને રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાનનું પસંદગીનું રાજ્ય પણ કહી શકાય. ગુજરાતને વિકાસને મોડેલ તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે ત્યારે ગુજરાતની મુલાકાતે રાષ્ટ્રપતિ પણ આવી રહ્યા છે. 25 માર્ચના INS વાલસુરા નેવી મથકની મુલાકાતે રાષ્ટ્રપતિ આવવાના છે. તો આજે ઉત્તરાખંડને મળશે 12મા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી. આજે પોતાના કેબિનેટના અન્ય સભ્યો સાથે મુખ્યમંत्री તરીકેના શપથ લેશે. माननीय राज्यपाल महोदय की आज्ञा से अब इस समारोह की कार्रवाई प्रारंभ की जाती है. माननीय राज्यपाल महोदय ने नियुक्त किया है. राज्यपाल महोदय श्री पुष्कर सिंह धामी को शपथ दिलाएंगे. मैं
मैं पुष्कर सिंह धामी ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा। मैं उत्तराखंड राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूँगा तथा मैं भय या पक्षपात, अनुराग या देश के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूँगा। मैं पुष्कर सिंह धामी ईश्वर की शपथ लेता हूँ कि जो विषय उत्तराखंड राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। जी हो गया। माननीय राज्यपाल महोदया ने माननीय मुख्यमंत्री जी की सलाह पर जिन महानुभावों को उत्तराखंड राज्य का मंत्री नियुक्त किया है उनके नाम इस प्रकार हैं। श्री सतपाल महाराज, सदस्य विधानसभा। श्री प्रेमचंद अग्रवाल, सदस्य विधानसभा। श्री गणेश जोशी, सदस्य विधानसभा। डॉक्टर धन सिंह रावत, सदस्य विधानसभा। श्री सुबोध उनियाल, सदस्य विधानसभा। श्रीमती रेखा आर्या, सदस्य विधानसभा। श्री चंदन रामदास, सदस्य विधानसभा। श्री सौरभ बहुगुणा, सदस्य विधानसभा। अब श्री सत्यपाल महाराज कृपया शपथ ग्रहण करने हेतु पधारने का कष्ट करें। मैं सतपाल महाराज ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा। मैं उत्तराखंड राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूँगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं सतपाल महाराज ईश्वर की शपथ लेता हूं कि जो विषय उत्तराखंड राज्य के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। श्री प्रेमचंद अग्रवाल कृपया शपथ ग्रहण हेतु पधारने का कष्ट करें।
अहम प्रेमचंद अग्रवालः ईश्वरस्य नाम्ना शपयेत् अहम विधिना स्थापस्य भारतस्य संविधानं प्रति सत्यां श्रद्धां निष्ठां च धारयिष्ये तथा भारतस्य प्रभुताम् अखंडतां च अक्षुण्णां रक्षिष्यामि तथा अहम उत्तराखंड राज्यस्य मंत्रित्वेन स्वकर्तव्यानि श्रद्धापूर्वकं शुद्ध अंतःकरणेन च निर्वक्ष्यामि तथा सर्वविधि लोकान् प्रति भीतिं पक्षपातं वा रागं द्वेषं व विहाय यथा संविधानं यथा विधि च न्याय आचरिष्यामि। अहम प्रेमचंद अग्रवाल ईश्वरस्य नाम्ना शपे यत् कमपि विषयं यः उत्तराखंड राज्यस्य मंत्रित्वेन मम विचारार्थ आनीयेत् मया परिज्ञातः व भवेत् कमपि जनं कान् अपि जनान् व प्रति एतादृश मंत्रित्वेन मम कर्तव्यानां निर्वहणार्थ यद् अपेक्षितां स्यात् तद्विहाय प्रत्यक्ष रूपेण अप्रत्यक्ष रूपेण व नहि संसूची यस्यामि न वा प्रकट करिष्यामि। धन्यवाद। श्री गणेश जोशी कृपया शपथ ग्रहण हेतु पधारने का कष्ट करें। मैं गणेश जोशी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं उत्तराखंड राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं गणेश जोशी ईश्वर की शपथ लेता हूं कि जो विषय उत्तराखंड राज्य के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष तथा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। डॉक्टर धन सिंह रावत कृपया शपथ ग्रहण हेतु पधारने का कष्ट करें। मैं डॉक्टर धन सिंह रावत ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं उत्तराखंड राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं डॉक्टर धन सिंह रावत ईश्वर की शपथ लेता हूं कि जो विषय उत्तराखंड राज्य के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के समय निर्वहन करने के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा।
श्री सुबोध उनियाल कृपया शपथ ग्रहण हेतु पधारने का कष्ट करें। मैं सुबोध उनियाल ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं उत्तराखंड राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं सुबोध उनियाल ईश्वर की शपथ लेता हूं कि जो विषय उत्तराखंड राज्य के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। श्रीमती रेखा आर्य कृपया शपथ ग्रहण हेतु पधारने का कष्ट करें। मैं रेखा आर्य ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी। मैं उत्तराखंड राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी। मैं रेखा आर्य ईश्वर की शपथ लेती हूँ कि जो विषय उत्तराखंड राज्य के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी भी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगी। श्री चंदन रामदास कृपया शपथ ग्रहण हेतु पधारने का कष्ट करें। मैं चंदन रामदास ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा व निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं उत्तराखंड राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं चंदन रामदास ईश्वर की शपथ लेता हूं कि जो विषय उत्तराखंड राज्य के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। તો ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી મળી તે બાદ મુખ્યમંત્રીના નામ પર અનેક ચર્ચાઓ ચાલી રહી હતી અને આખરે વિધાનસભા ધારાસભ્યોને દળમાં જે નિર્ણય લેવામાં આવ્યો તેમાં પુષ્કરસિંહ ધામીના નામ પર મહોર મારવામાં આવી। ફરી એક વખત પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી બન્યા।
ઉત્તરાખંડને નવા મુખ્યમંત્રી 12મા મુખ્યમંત્રી તરીકે પુષ્કરસિંહ ધામી મળ્યા છે. તેમની સાથે કેબિનેટના અન્ય જે સભ્યો છે તેમણે પણ ખાસ શપથ લીધા. તો સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.